ગીતાજી સર્વતોમુખી છે, એટલે કે દરેક પ્રકારથી સમાજનો દરેક વર્ગ એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એવો મહાનતમ ગ્રંથ ભગવદ્ ગીતા છે. એ બાળક માટે પણ પ્રેરક છે, યુવાન માટે પણ પ્રેરક છે અને વૃદ્ધ માટે પણ પ્રેરક છે. ચારે આશ્રમોને જે પ્રેરણા આપી શકે એવો ગીતાજી મહાનતમ ગ્રંથ છે. કયો વિષય ગીતાજીની બહાર છે? મહાભારત માટે તો કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો એ ગીતાજી જેવો મહાનતમ ગ્રંથ. શરૂઆત એક અંધના મુખે થાય છે અને દુનિયાને દૃષ્ટિ આપે છે. એક મોહમાં જે ગ્રસિત છે એવા ધૃતરાષ્ટ્રના મુખે શરૂઆત અને સર્વના મોહનું ભંગ કરનારો આ ગ્રંથ. નષ્ટો મોહ એટલે કે અર્જુનની અંદર આવીને બેસી ગયેલા ધૃતરાષ્ટ્ર અને એનો નાશ ભગવદ્ ગીતામાં થયો. કારણ કે અર્જુનને જયારે વિષાદ થયો ત્યારે એના વચનો જો તમે સાંભળો તો તમને એમ જ લાગે કે જાણે ધૃતરાષ્ટ્ર બોલતો હોય. મારા છે, સ્વજનો છે, કેમ મારું? અરે એના કરતા ભિક્ષા માંગવી સારી, ત્યાં સુધીની વાત આવી ગઈ. બસ ભગવાને મોહનો નાશ કર્યો, કર્તવ્યનું ભાન કરાવ્યું અને સાર આપણે તો એક જ વાક્યમાં લેવાનું, કરીશે વચનમ તવ. પ્રભુ આપ જેમ કહેશો એમ કરીશ. બસ આજ ષોડશ ગ્રંથનો પણ સાર છે. હે મહાપ્રભુજી, હે શ્રી વલ્લભ, આપ જેમ કહેશો એમ કરું. તો ગઈકાલે આપણે તો સીધા વિષય પર આવીએ. આપણો જે વિષય ષોડશ ગ્રંથ, આ 16 ગ્રંથો શ્રી વલ્લભ ગીતાના નામે આપણે ઓળખીએ છીએ અને ત્યાં કૃષ્ણ ગીતામાં અર્જુન નિમિત્ત છે અને આ વલ્લભ ગીતા જાણે મહાપ્રભુજી આપણા બધા માટે કહી છે. આ વલ્લભ ગીતાનો અર્જુન કોણ? તો કે આપણે બધા જ. અને આપણને બધાને ઉદ્દેશી શ્રી મહાપ્રભુજી. તો ગઈકાલે અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથનું આપણે દર્શન કર્યું. આજે પ્રવેશ કરીએ વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં. મને એમ લાગે કે ધર્મમાં પ્રવેશતા પહેલા આ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ દરેકે સમજવા જેવો છે, દરેકે વાંચવા જેવો છે. ઘણીવાર ગ્રંથોના પાઠ આપણે કરી જઈએ છીએ પણ એનું અર્થઘટન આપણે સ્વીકાર્યા, એને સમજવાનો પ્રયાસ નથી કરતા હોતા. આધ્યાત્મિક ગતિ આપણી થાય બધું બરાબર, પણ સૌથી પહેલા સંસારમાં રહેતા આપણને આવડે છે એ વધારે મહત્વનું છે. કારણ કે સંસારમાં રહેવાનો વિવેક ન શીખ્યા તો મન બહુ વધારે વાર ભગવાનમાં લાગશે નહીં. ઘણી વાર આપણા બધાની તકલીફ એ થાય કે જે સાંસારિક ઉદ્વેગો છે, જે મનની ચંચલતાઓ છે, જે અનેક પ્રકારના સંસારમાં રહેતા રહેતા ક્લેશોથી મન ગ્રસિત અને રોગી થઈ ચૂક્યું છે. એ મનના રોગની દવા શું? સંસારમાં કેમ રહેવું, ભગવાન પાસે કેમ રહેવું એ તો આપણે વિચારીએ છીએ. પણ જ્યારે મહાપ્રભુજીના સેવક થયા છીએ, ઠાકોરજીને શરણાગત થયા છીએ, ત્યારે એક શરણાગત વ્યક્તિના જીવનના વિવેક કેવા હોય. પ્રાય વિવેક શબ્દ આપણે વ્યવહાર કુશળતાના અર્થમાં વાપરતા હોઈએ. જે વ્યવહાર કુશળ હોય તો આપણે કે બહુ વિવેકી વ્યક્તિ છે. પણ લૌકિક વ્યવહારની કેવલ વાત અહીંયા નથી. આ વિવેક વૈષ્ણવતાના વિવેકોની વાત છે, કેવલ સાધારણ વ્યક્તિના વિવેકની વાત નથી. કારણ કે વિવેકી વ્યક્તિ તો ઘણા હોય, ભગવાનમાં ન માનતો હોય છતાંય ઘણા વિવેકી હોય. એવા વિવેક વ્યવહાર કુશળતાની વિવેકની વાત નથી. અહીંયા આધ્યાત્મિક અને આધિદૈવિક વિવેકની વાત છે. તો ઘણી વાર દંભ અને વિવેક એની વચ્ચે પણ બહુ પાતળી રેખા ઘણી વાર થઈ જાય. બંનેના વ્યવહાર ઘણી વાર એક સરખાય લાગે. કઈક કોઈની પાસે કામ કઢાવવું હોય ને માણસ બહુ મીઠું મીઠું બોલીને એને ખૂબ રાજી કરી દે તો એને વિવેક ન કહેવાય, ઘણી વાર દંભે કહેવાય. વિવેક અને દંભમાં મૂળતઃ ફરક એ છે કે દંભના કેન્દ્રમાં સ્વાર્થ હોય છે અને વિવેકના કેન્દ્રમાં સજ્જનતા હોય છે, સૌહાર્દતા હોય છે, ક્યાંક નિસ્વાર્થતા હોય છે, પોતાના સંસ્કારો હોય છે.
ઘણીવાર અને આજકાલ બી પાશ્ચાત્ય જગત આદિમાં પણ આપણે જોવા જઈએ, ઘણીવાર મહેમાનો ઘરમાં આવે ને જરાય ગમતા ન હોય એવા મહેમાનો હોય અને તોય મા બાપ હસી હસીને એની જોડે વાત કરતા હોય એટલે દીકરાઓ ખીજાઈ જાય કે તમને નથી ગમતા તો ચોખ્ખું મોઢા પર એમને કહી દો ને, આવો દંભ શેના માટે કરો છો એમની જોડે હસી હસીને વાત કરવા. ત્યારે એમને કહેવું પડે કે આ દંભ નથી, પણ ન ગમતો છતાંય મહેમાન બનીને આવેલો વ્યક્તિ એ ભગવાન સમાન છે. એવમ સર્વ શ્રોતાજનો, જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, વિવેક ધૈર્યાશ્રયમાં પ્રવેશ કરી રહ્યા હતા, એટલે આ જે વિવેકો છે એ કેવલ સાંસારિક વ્યવહારના વિવેકની વાત નથી, આ આધ્યાત્મિક અને વૈષ્ણવી જીવનના વિવેકની વાત છે કે જીવનમાં સંસારમાં રહેતા રહેતા સદઘટના હોય, અસદઘટના હોય, અનુકૂળ સંજોગો હોય, વિપરીત સંજોગોમાં હોય, પણ એક શરણાગત જીવે કેવા વિચાર કરી, કેવી સમજ કેળવી અને અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોને સ્વીકારવા, એ સમય આપણી ધારણા અને વિચારણા કેવી હોવી જોઈએ. જીવનમાં દરેક વખતે અનુકૂળ સંજોગો, ગમતા વ્યક્તિઓ, અનુકૂળ સમય, ગમતી પરિસ્થિતિઓ હંમેશા હોતી નથી અને કોઈના જીવનમાં નથી રહેવાની. સમય તો લહેરોની જેમ એક પછી એક જેમ સમુદ્રમાં લહેરો આવે એમ સમય ચાલતો હોય. તો જે વાત કરી રહ્યો હતો દંભ અને વિવેકમાં પાતળી રેખા છે, અને જ્યારે કોઈને એમ લાગે કે આ કોઈ દંભ કરી રહ્યા છે ત્યારે એને કેવું પડે કે ના, મહેમાન તો ભગવાન સમાન કહેવાય. ન ગમતો હોય છતાંય સ્વીકારવો પડે, એના માટે આદર રાખવો પડે. દરેક દિલની વાત કહી જ દેવી એ જરૂરી નથી, અને કોઈ ઉત્તમ પક્ષ પણ નથી. અત્યારનો એક યુગ એવો ચાલે કે જે મનમાં આવે કહી દો, તમે અભિવ્યક્ત કરી દો, પણ આપણે ત્યાં એને અવિવેક કહ્યો છે કે ભલે તમારા મનમાં, તમારી ધારણામાં, તમારી વિચારણામાં કોઈ વાત કે કોઈ પક્ષ છે, તમારો કોઈ દ્રષ્ટિકોણ છે, પણ એ દ્રષ્ટિકોણ તમારા સુધી સીમિત રહે બરાબર છે, પણ કોઈનું મનદુખનું કારણ થતું હોય, કોઈના અપમાનનું કારણ થતું હોય તો એને અભિવ્યક્ત નહીં કરવો, એ ઘૂંટડો ગળી જવો. એમાં જ તમારો વૈષ્ણવી વિવેક છે. આ અભિવ્યક્તિનો યુગ છે કે બધું બોલી દો, કહી દો, મનમાં ન રાખો, દિલમાં આવે કહી દો, પણ તમારા દ્રષ્ટિકોણે કદાચ તમે સાચા હો, તમારા દ્રષ્ટિકોણે કદાચ પેલો ખરાબ હોય, પણ એ તમારો દ્રષ્ટિકોણ. આપણે જેને સારા કહીએ તે ઘણા માટે ખરાબ હોય છે, અને આપણે જ ઘણાને ખરાબ કહીએ ઘણા માટે સારા હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ કે સારો? અને એટલા માટે શું બોલવું, ક્યારે બોલવું, ક્યારે નહીં બોલવું, આ બધા વ્યવહારિક વિવેકો જગતના છે, અને વૈષ્ણવી વિવેકી હોવું બહુ જરૂરી છે. ઘણા લોકો આમ પોતાની વિશેષતા માનતા હોય કે આપણે આમ પાછળ વાત ના કરીએ, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ પણ કમજોરી જ છે, આ કોઈ વિશેષતા નથી. આપણે વાત મનમાં આપણું ઊંડાણ કે ગહેરાઈ નથી આપણા સમજની, એટલે આપણે એને સંગ્રહી નથી શકતા. તો આ વ્યવહારિક વિવેકો છે. પણ મહાપ્રભુજીની જે દ્રષ્ટિકોણના વિવેકની ચર્ચાઓ છે, વિવેક, ધૈર્ય અને એના દ્વારા આશ્રયની સિદ્ધિ કેમ થાય એની ચર્ચા આ અદ્ભુત ગ્રંથમાં કરી છે. આપણે જેને એક સાયકોલોજીનો શાસ્ત્ર કહીએ તો એક સાધારણ વ્યક્તિની વિચારધારા અને એનું મનોવિજ્ઞાન, અને એક વૈષ્ણવી જીવનનું મનોવિજ્ઞાન. કારણ કે એક જ દ્રશ્યને કોઈ એક સાધારણ વ્યક્તિ જુએ અને એક વૈષ્ણવ જુએ, બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. કારણ કે ગુરુએ આપણને દ્રષ્ટિ આપી છે. આપણો દ્રષ્ટિકોણ બીજા કરતા કંઈક જુદો છે. આ સંસારને જોવાનો, આ જીવનને જોવાનો, આ સમાજને જોવાનો, અને એ દ્રષ્ટિકોણ કેળવવો જ રહ્યો. ઉત્તમ રીતે એનો દ્રષ્ટિકોણ કેમ કેળવાય અને એના ઉત્તમ અર્થઘટનો કેમ કરાય, એ વિવેક શીખવા. તો આ વિવેક ક્યાંથી પ્રગટે? તુલસીદાસજી પણ માનસમાં કહે છે ને, જ્ઞાન આવી જવું બહુ સહેલું છે. અનેક પ્રકારની વિવેકની ચર્ચાઓ વ્યવહાર જગતમાં પણ આપણે કરીએ છીએ, પણ આ ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય મહાપ્રભુજીનો અદ્ભુત ગ્રંથ છે. આ જો સમજી જાય ને આત્મસાત જીવ કરી લે તો એના જીવનમાં દુઃખ આવશે ખરા, પણ એ દુઃખી ક્યારેય નહીં થાય.
જો દુઃખ આવવું કે ન આવવું એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે ન થવું એ કદાચ આપણા હાથમાં છે. કર્મના બંધનો છે તો અનેક પ્રકારની ઘટનાઓ ભાગ્ય રૂપે સામે આવે જ છે, પણ આવેલી ઘટનાઓ, સામે ઉભેલા સંજોગોને તમારા સમજથી તમે કઈ રીતે પાર જતા રહો છો એ તમારા સમજ ઉપર આધારિત છે. અને સમજની ધાર કાઢવી હોય તો આ વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરો. અંગ સ્વરૂપે મહાપ્રભુજીના અંગ રૂપ આપણે માનીએ છીએ તો કહ્યું વામ ભુજા આનું અંગ છે. 17 શ્લોકોમાં મહાપ્રભુજી આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ રચ્યો છે. કોના માટે રચ્યો એનો કોઈ બહુ વિશેષ ઉલ્લેખ આપણે ત્યાં પ્રાપ્ત નથી. રચનાનો કાળ કોઈ એવો વિશેષ રૂપે મળતો નથી, પણ લગભગ 4 ટીકાઓ વિવેક ધૈર્યાશ્રય ઉપર પ્રાપ્ત છે. વિવેકનું વર્ણન 1 થી 5 શ્લોકમાં કર્યું, 6 થી 9 શ્લોકમાં ધૈર્યનું વર્ણન કર્યું, અને 10 થી 17 શ્લોકમાં મહાપ્રભુજીએ આશ્રયનું વર્ણન કર્યું. આપણે પ્રવેશ કરી આવો. આ બધા પાસે સોડસ ગ્રંથ છે. પહેલા 5 શ્લોકોમાં 5 શ્લોકોના ગાન કરીએ એટલે વિવેકની ચર્ચા આપણે એક સાથે આ 5 શ્લોકોની કરીશું. વિવેક ધૈર્યપૂર્વક આશ્રયની સિદ્ધિ કેમ થાય? 9 પ્રકારના વિવેક મહાપ્રભુજીએ બતાવ્યા. સીધા આપણે વિવેકની ચર્ચા પર જઈએ. આપણે મને વિચાર છે કે આજે લગભગ 3-4 ગ્રંથ જો લઈ લઉં તો કાલે 4-5 ગ્રંથ બાકી રહે તો 16 ગ્રંથો આપણા પૂર્ણ થાય. તો આ વિવેક ધૈર્યાશ્રય તો વિશેષ ગ્રંથ મહાપ્રભુજીનો છે. એટલે 9 વિવેકની ચર્ચા મહાપ્રભુજી કરે છે. અને આ વિવેક બધા આધ્યાત્મિક વૈષ્ણવી જનના વિવેક છે. જ્યારે વૈષ્ણવી જીવન જીવવું છે ત્યારે સેવા કેમ કરવી, ઠાકોરજી કેમ જગાડવા, કયા વસ્ત્રો ધરવા, જારી કેમ ધરવી, ઠાકોરજી કેમ પોડાડવા, આ બધું જ શીખીએ છે, આ બધું જ શીખવાડવામાં આવે છે. પણ એ સમયે મન કેવું રાખવું એ કોઈ આપણને શીખવાડતું નથી. સંસારમાં રહેતા રહેતા માણસે સમજ કેવી કેળવવી એ કોઈ આપણને શીખવાડતું નથી. એ શીખવાડે છે શ્રી મહાપ્રભુજી આ વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં. એટલે મને તો એમ થાય કે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે અને એમ કે હવે મારે વૈષ્ણવી જીવન જીવવું છે તો એને સૌથી પહેલું આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ ભણાવવો જોઈએ કે તું પહેલા આ વાંચીને આવ. અને આ ગ્રંથ કેવલ કોઈ પુષ્ટિમાર્ગી જીવ માટે જ નહીં, પણ જેણે પણ એક ભક્ત તરીકે પોતાના જીવનને સફળ કરવું છે અને સંસારના ઉદ્વેગિત ન થઈ અને પ્રસન્નતાપૂર્વક સંસારિક જીવન જીવવું છે, એણે આ વિચારધારાથી જીવવું જોઈએ. પહેલો વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. હરિ સર્વમ કરિષ્યતિ પહેલો વિવેક. બીજો વિવેક, હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ 2 વિવેક સૌથી પહેલા કયો, શ્રી હરિ વૈષ્ણવનું બધું જ કરી આપશે. હરિ સર્વમ કરિષ્યતિ. કારણ તમે શરણાગત થયા છો, અને શરણાગત થયા છો એટલે ભગવાને ગીતાજીમાં જ વચન આપ્યું છે, યોગ ક્ષેમમ વહામ્યહમ. આ ભગવદ ગીતાનું ભગવાનનું વચન છે કે જે અનન્ય ભાવે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તમારું યોગ અને તમારું ક્ષેમ એ હું કરીશ એમ ભગવાનના વચન છે. જો ક્યારે કોઈ વ્યક્તિના વચન પર વિશ્વાસ રાખો ન રાખો જુદી વાત, પણ ભગવાનના વચન પર ક્યારે શંકા નહીં કરવી. ગીતાજીમાં આપેલું વચન છે ભગવાન, અને ભગવાન કરે જ છે. અરે આપણે આપણા જીવનને જોઈએ, કોઈ ગ્રંથ જોવાનું તમને નથી કહેતો, કદાચ વેદ પુરાણ ન જુઓ, પોતાના જ જીવનને જુઓ. કદાચ 15, 20, 25, 30 વર્ષ પહેલા આપણે ક્યાં હતા અને ઠાકોરજી આજે ક્યાં લાવીને રાખ્યા. કેવી કેવી ઘટનાઓ જીવનમાં ઘટી. ઘણી વાર તો એમ થયું કે હવે જીવન ખતમ, હવે તો ફસાઈ ગયા, હવે તો જાણે તળિયે આવી ગયા, બધું ખતમ થઈ ગયું છે. એવા સંજોગો સામે આવ્યા, છતાંય ઠાકોરજી બધેથી ઉગારી લીધા ને આપણે. પ્રભુએ બધેથી આપણને કાઢ્યા ને. તો આજ સુધી જે આપણું બધું કરતો આવ્યો એ આગળ નહીં કરે. જેને ભૂતકાળમાં આપણને બચાવ્યા એ ભવિષ્યમાં આપણી રક્ષા નહીં કરે. કેવી કેવી ઘટનાઓ જીવનમાં ઘણી વાર તો ઘટી જાય. માણસને એમ લાગે કે હવે જીવવું કઈ રીતે આગળ.
કઈ રીતે જીવન સંભવ થશે? છતાંય ઠાકોરજી બધેથી આપણને બચાવી લે છે. બસ આપણા જીવનને જોઈ ભગવાન પર ભરોસો કરી લો. કદાચ ગ્રંથોને જોઈને ભરોસો ન આવે તો પોતાના જીવનને વાંચીને ભરોસો કરો કે આજ સુધી જે મારી રક્ષા કરતો આવ્યો, આજ સુધી મારા જીવનને જે પાર કરતો આવ્યો, એ આગળ પણ મારું બધું કરશે. મહાપ્રભુજી કહે આ સૌથી પહેલો વિવેક વૈષ્ણવનો હોવો જોઈએ. પ્રભુ મારું બધું જ કરશે. એક નાનકડું બાળક જે હજી મહિના 2 મહિનાનું થયું છે, એ પોતે કોઈ પુરુષાર્થ કરતો નથી, કોઈના વખાણ કરતો નથી, કોઈની ચાપલુસી કરતો નથી, કોઈની પ્રશંસા કરતો નથી, કોઈની પાસે પોતાના કામ કઢાવવાના કાવા દાવા કરતો નથી. બિલકુલ અસમર્થ બાળક હોય છે, છતાંય ભગવાન એનું બધું પૂરું નથી કરતા. એ કોને પટાવવા જાય છે, કોને મનાવવા જાય છે, એ કોની પાસે પોતાના કામ કઢાવવાના કર્તવ્યો કરે છે? કઈ નથી કરતું. બિલકુલ અસમર્થ. એને બોલતા નથી આવડતું, ચાલતા નથી આવડતું, સમજાવતા નથી આવડતું, પૂરું દેખાતું નથી, પૂરું સંભળાતું નથી. તોય ભગવાન એના પોષણની બધી જ વ્યવસ્થા કરી દે. એવું એની માં એની બધી જ સુરક્ષાઓ સાચવી લે. નહીં તો માં એ જીવાત્માને ઓળખતી હતી. ક્યાંથી આવ્યો, મોટો થઈને શું કરશે, કેવો થશે, પહેલા બધું આની જોડે ચોખવટ કરી લો, પછી આનું લાલન પાલન કરી. ના પહેલાની સાઈન કરાવી લો. ભલે જન્મ્યો છે, ડોક્ટર આપણને રજા આપે હોસ્પિટલમાંથી કે બધું બિલ ચૂકતે, એના પહેલા બાળકની પણ સાઈન કરાવી લઉં કે મોટી હું થઉં, ગરડી થઉં ત્યારે મને પાલશે, મારી રક્ષા કરશે, મારી જોડે રહીને બધું જ મારું કામ કરશે, પછી જ આનું લાલન પાલન કરું. એવું કોઈ કોન્ટ્રાક્ટમાં કરે ના. ભરોસા ઉપર બધું ચાલે. મહાપ્રભુજી કહે એ જીવો તમે પણ ઠાકોરજીના આવા અબૂજ અસમર્થ બાળક જ તો છીએ. ઠાકોરજી આગળ બ્રહ્મ સંબંધ લઈને વચન આપીએ છીએ કે પ્રભુ બધું જ આપનું છે, પણ એ બાળકને જેમ ભરોસો મા ઉપર છે, એ તો બાળક ક્યારે જીદ પકડે, નર્સને કે ના મને ઘરે ના મોકલતા, મમ્મી બધું નહીં કરે, મને હોસ્પિટલમાં જ રાખો. અને અત્યારે તો લોકો એવા છે કે જો એ મા બાપને પહેલેથી ખબર પડી જાય કે અમને વૃદ્ધાશ્રમમાં મોકલવાના છે, એ પહેલા તો મા બાપ આને અનાથાલયમાં મૂકી આવે. એવું થઈ જાય ને, બધું પૂરું થાય. સમર્પણ કરેલા જીવે ક્યારેય કોઈ શંકા નહીં કરે. સૌથી પહેલો વિવેક આજે ગાંઠ બાંધી લો. એવા ભરોસા સાથે જીવો કે ભગવાન મારું બધું જ કરે. પણ એ વાત ચોક્કસ, જેમાં મારું ભલું હશે એ બધું જ કરે. એક વાત જોડી દો ખાલી, હું માંગુ એ આપે નહીં, જેમાં મારું ભલું હશે એ બધું જ આપશે. એટલે ભગવાન મારી શરતે ચાલે એ જરૂરી નથી. તો આપણી તો માંગો એવી હોય તો ઘણી વાર કોણ લોકો માંગે એવું કે ભગવાનને ચક્કર આવી જાય. હે ભગવાન વરસાદ ના પાડતા કપડા સૂકવ્યા છે, કપડા પાછળ ભગવાન વરસાદ બંધ કરી દે. લોકોની માંગો એ કેવી હોય કે આમ ખગોળ ભૂગોળના નિયમો ફેરવી નાખે. જો કઈ સુકવણીમાં મૂક્યું હોય ને ધાબે તો લોકોની માંગો એટલે પ્રભુને એમ થઈ જાય કે મારે આને કપડા સાચવવા કે ખેતરમાં વરસાદ પાડો. તો આપણી તો માંગો ઉપર જો ભગવાન ચાલે તો સૃષ્ટિ ચાલી જ ન શકે. કોઈ ડોક્ટર એમ કે આમ આશીર્વાદ આપો ને પ્રેક્ટિસ સારી ચાલે, તો અમારે શું આશીર્વાદ આપવા? કે બધા બીમાર પડી જાય. અમે તો એવા આશીર્વાદ આપીએ કે આશીર્વાદ એવા છે કે જેને અડો એ સાજા થઈ જાય. તો આપ પડે પ્રેક્ટિસ સારી ચાલે કે જેને અડો એ સાજા થાય. કોઈ દવાની દુકાન ખોલે એમ કે સારી દુકાન ચાલે એવા આશીર્વાદ આપો. તો પ્રભુ બધું જ કરશે એવો ભરોસો. દ્રઢતા પૂર્વક આજે મનમાં સંકલ્પ કરી લો કે એ બાબતમાં મારે ક્યારે શંકા. અને આવો જેને ભરોસો હોય એ તો ખોળામાં રહેલા બાળક જેવો કેવું નિશ્ચિંત થઈ જાય. જરાય ચિંતા હોય. ક્યારે કોઈ ખોળામાં રહેલા 2 મહિનાના બાળકને આમ કપાળે હાથ રાખીને ટેન્શનમાં જોયો કે આ ખોટા શેર લેવાઈ ગયા? ક્યારે એને ટેન્શનમાં જોયો? એ તો નિશ્ચિંત જ હોય, પ્રસન્ન જ હોય. અરે ઝૂંપડામાં કાલે શું ખાઈશું એ ચિંતા મા બાપને જે ઘરમાં છે, એવા ઝૂંપડામાં પેદા થયેલો બાળક તો નિશ્ચિંત જ હોય. એને ચિંતા ના હોય, તો આનંદમાં જ હોય, એને તો પ્રસન્નતા જ હોય. એને તો બાળક કહેવાય ને કે જેને ક્યારે ચિંતા ન હોય.
આવો ભરોસો, કારણ કે એનો ભરોસો છે જેના ખોળામાં છું એ ભૂખ્યો નહીં સુવા. એમ જ વૈષ્ણવો, પ્રભુના જેના ચરણે તમે છો એના પર ભરોસો રાખજો, એ ક્યારે ભૂખ્યા નહીં સુવા. આ પહેલો વિવેક. ખાલી આટલો ભરોસો, પહેલો વિવેક આવી જાય, કેવી ચિંતાઓ જતી રહે. બધી જ ચિંતા સમાપ્ત થઈ જાય. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકે. આ પહેલો વિવેક. બીજો વિવેક આપ્યો, હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. તેનું સર્વમ કરિષ્યતિ, આ પહેલો વિવેક. અને હવે નિજેચ્છાત, પ્રભુ બધું જ કરશે પણ પોતાની ઈચ્છા પ્રમાણે. એવી શરતે ભક્તિ ન કરો કે હું જે કહું એ પ્રમાણે, મારા કયા પ્રમાણે ભગવાન ચાલે એવી શરત સાથે ન હોય. બેકસીટ ડ્રાઇવિંગ નહીં કરી. તમે અર્જુન બનીને રથની લગામ ભગવાનને સોંપી અને પછી એમ કહો હવે આમ જમણી બાજુ લેજો ને હવે આમ ડાબી બાજુ લેજો ને આમ, તો આપણે ડ્રાઈવર હોય ને એ કંટાળી જાય, બહુ કે કરો તો લો તમે જ ચલાવો, હું પાછળ બેસું. અર્જુનની તકલીફ એ જ હતી, એ બેકસીટ ડ્રાઇવિંગ કરવા ઈચ્છતો કે ભગવાન રથ ના ઉપાડે. હવે ગીતાજી નો દિવસ છે એટલે પછી એની ચર્ચા વચ્ચે નીકળી જવાય. તો કે રથ ચલાવો અને આ ભગવાનને સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય, બંને સેનાઓની મધ્યમાં રાખો એવી આજ્ઞા તો કરી, પણ એને ક્યાં ખબર છે કે ચલાવનારો કૃષ્ણ છે. જાણી કરીને એવી જગ્યાએ રથ ઉભો રાખ્યો તો બધા મામા ને સસુર ને ભાઈઓ ને કાકા ને ગુરુ ને એ બધા દેખાયા. જો ભગવાન ઈચ્છે તો એવી જગ્યાએ રથ લઈ જાત જ્યાંથી દુશાસન ને આ બધા દેખાત તો લડવાનો ઉત્સાહ વધી જાત અર્જુનનો. પણ ભગવાને જાણી ખરીને, કારણ કે રથ તો યોદ્ધાઓ તો કેટલા છે અને કેટલી મોટી સંખ્યામાં સેનાઓ ઉભી છે, પણ આ કૃષ્ણ જાણી કરીને રથ ત્યાં લઈ ગયા.